આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ, એમના ચરિત્રની અંદર આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ. એક પછી એક ચાતુર્માસ, એક પછી એક શાસન પ્રભાવનાના એમના કાર્યો, આ બધું સાંભળતા આપણે એટલું ચોક્કસ સમજી શક્યા છીએ કે સાહેબની વિચારશીલતા અને એમનો યોગાભ્યાસ પ્રત્યેનો ઝોક એ તીવ્રતમ હતો. સત્યનું જાણવું એ બહુ મોટું કામ છે. ઇન જનરલ જ્યાં સુધી મિથ્યાત્વનો પ્રખર ઉદય છે ત્યાં સુધી સત્ય માર્ગને જાણવાની જ ઈચ્છા ન થાય, રુચિ જ ન પ્રગટે. સત્યને જાણવાની રુચિ પ્રગટાવ્યા પછી એ જાણવા માટે પુરુષાર્થ કરવો એ એનાથી પણ દુષ્કર. સત્ય માર્ગ જાણવાના પુરુષાર્થ કર્યા પછી એને આંશિક રીતે જાણવો પણ પછી એને માનવો એ એનાથી પણ દુષ્કર. સત્ય માર્ગને સત્યતા તરીકે એનો સ્વીકાર કરી એને માની લેવો પણ પછી એને આચરણમાં મૂકવા માટે પ્રયત્ન કરવો એ એનાથી પણ દુષ્કર. કેશર વિજયજી મહારાજ સાહેબ આ બધા ફેઝમાંથી એટલી સરસ રીતે આગળ વધી રહ્યા હતા કે યોગને, એમણે જે ધ્યાનને જે સત્ય માર્ગ તરીકે સ્વીકાર્યો કે અનંત કર્મની રાશિનો ભૂક્કો બોલાવવા માટે જો ખરેખર એકદમ સક્ષમ જો યોગ કોઈ સાધવા જેવો છે તો એ ધ્યાન યોગ છે. બીજા યોગો સક્ષમ નથી એવી કોઈ વાત નહીં, પણ ધ્યાન પ્રત્યેની જન્માંતરીય એમની સાધના, એના કારણે ધ્યાન પ્રત્યે એમનો પ્રેમ, બહુમાન સખત વધવા લાગ્યો. એમના જીવનની અનેક ઘટનાઓમાંની કેટલીક યોગાભ્યાસ વિશેની એમની ઘટનાઓને ચરિત્રમાં ટાંકવી બહુ જરૂરી લાગે છે. ઇન જનરલ એવું હોય કે ચરિત્ર નાયક જે હોય ને એ હીરો હોય અને હીરો ઓલવેઝ સારું જ કરે, હીરો હારે સારું જ થાય એવી એક આપણી સાયકોલોજી છે. અને એક આપણે એવું જોતા પણ આવ્યા છીએ કે જેમને હીરો તરીકે ઉપસાવવામાં આવે એ ક્યારેય નબળા ફેઝની અંદર એમનો હોઈ જ ન શકે. આવી એક દ્રઢ આપણી માન્યતા અને આ દ્રઢતા પણ ખરી કે આદર્શ વ્યક્તિઓ નબળું ન કરે. કેશર વિજયજી મહારાજ સાહેબના જીવનમાં નબળું કાર્ય કોઈ થયું છે એવી કોઈ વાત જ નથી, પણ એક ઘટના એવી થઈ છે કે જ્યાં સાહેબ પણ થાપ ખાઈ ગયા. એ ઘટનાનો ઉલ્લેખ કરવો થોડો જરૂરી લાગે છે. આ પરમાત્માનું શાસન છે, સર્વજ્ઞોનું શાસન છે અને પ્રામાણિકોનું શાસન છે. અહીંયા પ્રામાણિકતાપૂર્વક જ્યારે ચરિત્રનું આલેખન થાય ત્યારે ચરિત્રમાં બનેલી તમામ ઘટનાઓનું આલેખન થવું જોઈએ. અલબત્ત આ ઘટનાઓ સાંભળી અને આપણને એ નબળા હતા એવો વિકલ્પ નથી થતો, પણ આપણને શીખવા મળે છે કે જો આવા સક્ષમ વ્યક્તિઓ પણ થાપ ખાઈ શકે તો આપણે તો કોઈ બ્રહ્મા જીવવા જેવું છે જ નહીં. પ્રસંગ એવો હતો કે સાહેબને ધ્યાનની કક્ષામાં આગળ વધ્યા પછી હવે અંદરમાં એક તલબ જાગી હતી. એમણે શાસ્ત્રોમાં કે પુસ્તકોમાં એવું વાંચ્યું હતું કે કેટલાક એવા સાધકો છે જે કલાકોના કલાકો, દિવસોના દિવસો અને ક્યારેક મહિનાઓના મહિનાઓ સુધી ધ્યાનમાં જ રહે છે, અખંડિત અને અસ્ખલિતપણે. આ વાત સાહેબને સમહાવ ગળે ઉતરતી ન હતી, કારણ કે અનુભૂતિમાં આવતું નહોતું. સાહેબ કલાકો સુધી પહોંચતા, દિવસ સુધી પહોંચવું તો શક્ય બી નહોતું, કારણ કે સાદું જીવન હતું, બીજી અનેક ક્રિયાઓ અને યોગો હોય. પણ આવા સાધકો એમને ગમતા અને એ એમને મળવા માટે ઉત્સુક રહેતા. એવા જ એક સાધક પૂજ્ય ચિદાનંદજી મહારાજ, લગભગ સાહેબના 100 વર્ષ પહેલાં આ પૂજ્યશ્રી થયા હતા.
એમનો જન્મ થયો હતો, સમકાલીન એ સમયના હતા. હવે સાહેબને, કેશર વિજયજી મહારાજ સાહેબને એવું ક્યાંકથી કોઈના પાસે સાંભળવા મળ્યું કે આ ચિદાનંદજી મહારાજ જે છે એ જીવંત છે અને તેઓ બરડા નામનો જે પહાડ છે એની ગુફાઓની અંદર અત્યારે પણ સાધના કરી રહ્યા છે. ધ્યાનનો પીપાસુ જીવ એટલે આવા સમાચાર મળતા એમની શ્રદ્ધા બળવત્તર થઈ. એમણે ગુરુ ભગવાન પાસેથી આજ્ઞા માંગી કે સાહેબ મારે આ બરડા પહાડની અંદર ગુફાઓમાં જવું છે. સ્વાભાવિકપણે અત્યાર સુધી ક્યારેય સાહેબે ગુરુ મહારાજે એમના કોઈ બી ઈચ્છા એમની બાબતમાં અટકાવ્યા નથી, ઉલટાનું પ્રેરણા કરતા થયા છે. પણ આ વખતે એવું થયું કે ગુરુ મહારાજની ના આવી. આ બધું ગોતવું કરવું, આપણે આમે આટલા દિવસો સુધી ધ્યાનમાં બેસી શકવાના છીએ નહીં, સમાધિ લગાવી હોય તો પણ આ સાધુપણામાં કઈ રીતે શક્ય બને? તો પછી આપણે એ દિશા તરફ કેમ જવું છે? આવો સાહેબનો ભાવ હતો. પણ કેશર વિજયજી મહારાજ સાહેબને એક ચાનક ઉપડેલી એટલે થોડી જીદ થઈ કે નહીં, મારે સાહેબ જવું જ છે, આવા સાધકોને મળવું છે. આપની વાત સાચી છે કે નહીં જ રહી શકાય મારાથી આવી રીતે સમાધિમાં, પરંતુ સાહેબ આવા સાધકોને મળવાની સખત તાલાવેલી જાગી છે. સાહેબની 2 વાર 3 વાર ના આવી અને તેમ છતાં કેશર વિજયજી મહારાજ સાહેબને એવું લાગ્યું કે નહીં સાહેબ, આપ ગમે તેમ કહો, મારે જવું જ છે અને હવે એકદમ તીવ્રતા સાથે આ યોગ છે સાહેબ, તો મને એમ લાગે છે કે હું જઈ જ આવું. સાહેબની આનાકાની હોવા છતાં આગ્રહપૂર્વક એમણે રજા મેળવી. જીવનમાં એકમાત્ર વાર બનેલી આ ઘટના કે જેમાં ગુરુ ભગવંતની ના હોવા છતાં આગ્રહપૂર્વક એમણે રજા મેળવી અને વિહાર કર્યો. આપણે ત્યાં એવું કહેવાય છે કે તમારી નિયતિને પણ જો કોઈ બદલાવી શકે તો એ તમારા ગુરુ અથવા તમારા મા બાપનો આશીર્વાદ છે અથવા એમની અનિચ્છા છે. ગુરુની અનિચ્છાએ થયેલું આ કાર્ય આગળ કેવા રૂપ લાવે છે એ ખાસ સાંભળવા જેવું છે. સાહેબ નીકળ્યા બરડા બાજુ. બરડા એટલે જૂનાગઢથી લગભગ 12 ગાંવ જેટલું દૂર આવેલું આ સ્થળ, ભાણવડની નજીક. લગભગ આપણી વસ્તી નહીં, કોઈની પણ વસ્તી નહીં, પણ ક્યાંક 25-50 જેવા ઘરો ભરવાડ લોકોના કે જે લોકો ચરાવવા માટે ત્યાં આવતા હોય એના સિવાય કોઈ ઘર પણ નહીં, કોઈ વસ્તી પણ નહીં, અને અનેક ગુફાઓ આ પહાડની અંદર. અને સાહેબને એક ભાઈ મળી ગયા. એ ભાઈએ એવું કીધું કે સાહેબ, હું આપને કન્ફર્મ કરીને એવું કહું છું કે આ બરડાના પહાડમાં ચિદાનંદજી મહારાજ સાહેબ છે જ. સાહેબને આશ્ચર્ય થયું કે આને મેં કંઈ કીધું નથી અને આ કેમ આવું વિચારે છે, તરત સામેથી કહી દે છે, એનો મતલબ કે કંઈક તો સંકેત છે આ. એટલે આમણે ચિદાનંદજી મહારાજ સાહેબને જોયા હો એવું બની શકે. સાહેબ એમના બહુ જ પ્રભાવમાં આવી ગયા. એ સિવાય પણ સાહેબ જૂનાગઢમાં હતા ત્યારે સૌભાગચંદભાઈ, શિવાભાઈ આ વગેરે લોકોને મળ્યા. બધાને પૂછે કે બરડામાં ચિદાનંદજી મહારાજ સાહેબ વસે છે એવું આપને કંઈ ખ્યાલમાં છે? એટલે શિવાભાઈએ કીધું કે સાહેબ એ તો સૈકા પહેલાંની વાત છે, 100 વર્ષ પહેલાંની. એ અત્યારે ક્યાં કોઈ બિરાજમાન હોય એવું ખ્યાલ નથી આવતો. સાંભળ્યું છે પણ બીજા 3-4 યોગીઓ પણ ત્યાં છે. હવે કોણ કેટલું શું છે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી અમને લોકોને. સાહેબ ગમે તેમ કરીને ભાણવડ પહોંચ્યા. ભરવાડોને પૂછ્યું. ભરવાડોએ સ્પષ્ટપણે કીધું કે અમે 3-4 જણને જોયા છે ક્યાંક, પણ એક્ઝેક્ટ કઈ ગુફામાં એ ખબર નથી. હવે જો તમે એમ કહો કે ગુફા ગોતવા જવું છે તો અહીંયા તો કોઈને કોઈ ગુફામાં વાઘ, સિંહ, વરુ વગેરે રહેતા હોય. હવે કઈ ગુફામાં અંદર ઘૂસ્યા પછી શું નીકળશે કેવી રીતે ખબર હોય? એટલે આ તો બહુ મોટું જીવનું જોખમ છે. એટલે ભરવાડ લોકોએ ના પાડી કે સાહેબ અમે એમને ગોતવા નહીં જઈ શકીએ. સાહેબ સાધુ વેશમાં, કેટલીક મર્યાદાઓ નડે એટલે એમને પણ એવું લાગ્યું કે આ પહાડ પર જઈને તપાસ કરવી તો અશક્ય લાગે છે. પણ તેમ છતાં હજી આ વસ્તુનું વેરિફિકેશન કરવું હતું એટલે છેક પોરબંદર વિહાર કર્યો. પોરબંદર જઈને લોકોને પૂછ્યું કે તમને આવું કંઈ ખ્યાલમાં છે? એટલે ત્યાં પણ પોરબંદરમાં એવું જ થયું કે લોકોએ કીધું કે સાહેબ બધી વસ્તુ બરાબર, આવું હશે બી ખરું, પણ સાહેબ આ બરડાના પહાડમાં જવા જેવું નથી આ ગુફાઓની અંદર. પણ આવા ચિદાનંદજી મહારાજ સાહેબ જેવા કોઈ સાધકો ત્યાં છે એવું તો અમને પણ સમાચાર અમે પણ સાંભળ્યા છે. ક્યુરિયોસિટી સખત વધતી જતી હતી. પણ સાધુનો વેશ છે,
કેટલીક વસ્તુઓ શક્ય જ ન હોય. એટલે સાહેબે પણ માંડી વાળ્યું એમ વિચારીને કે હવે આ વસ્તુ ઉપર હમણાં અર્ધ વિરામ મૂકીએ. અને સાહેબ જુનાગઢ આવ્યા. જુનાગઢની અંદર આવ્યા પછીથી કેટલાક યોગી વ્યક્તિઓ સાહેબ આગળ યોગ વિશે જાણવા આવતા, યોગના અભ્યાસુઓ પણ આવતા હતા. એમાં એક ભાઈ આ મળી ગયા અને એ ભાઈએ એમ કીધું કે સાહેબ મારી પાસે પદ્માવતીની સાધના છે. એ ભાઈનું નામ ચીમનલાલભાઈ. હવે આ ચીમનલાલભાઈ કીધું સાહેબ મારી આગળ પદ્માવતીની સાધના છે, થાળીની અંદર કાજળ અને અત્તર લગાડો અને કોઈ એક છોકરો કે છોકરી બેસાડો અને થાળી તરફ લક્ષ્ય આપવાનું, એટલે પદ્માવતીના જાપ કરવાથી અંદર થાળીમાં આપને પદ્માવતી દેવી હાજર થયેલા દેખાશે. અને સાહેબ મેં આ ખાતરી પણ કરી છે કે તમે જે કીધેલું એ બરડાના પહાડમાં જે 4 યોગીઓના આપ ગોતો છો, એ 4 યોગીઓના નામ સાથે મને આ પદ્માવતી માતાએ કીધું છે કે એ ત્યાં બિરાજમાન છે. સાહેબને તો બહુ શ્રદ્ધા બેસી ગઈ અને એવું લાગ્યું કે ચિદાનંદજી મહારાજ અદૃશ્ય રહેવા ઈચ્છતા હશે, આપણા જેવા વ્યક્તિઓને મળવાની ઈચ્છતા હોય. મારું યોગ નહીં હોય, મારું ભાગ્ય નહીં હોય, કેમ આવું થઈ રહ્યું છે? પણ છતાંય વસવસો સખત, પણ શક્યતા ન હતી કે પોતે ત્યાં સાધુ વેશમાં આવી રીતે ગુફાઓમાં ચેક કરવા માટે જાય. એટલે એમણે શિવલાલભાઈ વગેરેને કીધું કે તમે જરા ચેક કરાવડાવો ને. હવે શિવજીભાઈ જે છે હતા, એ શિવજીભાઈને આ ચીમનલાલભાઈ જે છે એ થોડા ડાયસી લાગ્યા કે આ ડાઉટફુલ કેસ છે. છતાં પણ એમને એમ થયું કે સાહેબને આટલી બધી એમના પ્રત્યે શ્રદ્ધા છે તો ચાલો હું ત્યાં જાઉં અને એમને મળું. હવે આ જે ચીમનલાલભાઈ છે એમની ગેમ શું હતી? મૂળમાં એ ગોધાવીના એક શ્રાવક હતા અને આવી રીતે લોકોમાં એમ પ્રખ્યાતિ એવી થઈ ગઈ હતી કે એ બહુ મોટા સાધક છે, તમારે ચિઠ્ઠી મૂકવાની તમારા પ્રશ્નની, એ પછીથી એ તમને કંઈક ગણિત કરવા આપે અને પછી પોતે આવી રીતે સાધનામાં બેસી જાય. અને સાધનામાં બેસી અને તમે હજી ગણિત પૂરું કરો એ પૂર્વે તો એ તમે ચિઠ્ઠીમાં શું લખ્યું છે, તમને કયા પ્રશ્નો છે અને એના જવાબો શું છે, એ બધું એ ધ્યાનમાં બેસી અને આપણને કહે. લોકો દૂર દૂરથી આવતા અને આ ચકાસણી કરતા અને લોકો માની જતા કે આ ખરેખર આવું જ છે. પન્યાસી મહારાજે પણ આમની પાસેથી જ કેશર વિજયજી મહારાજ સાહેબે આ બધી વસ્તુની શ્રદ્ધા કરી અને આ ચિદાનંદજી મહારાજ સાહેબ વગેરેના પ્રશ્નો એમણે જાણ્યા હતા. પણ આ શિવજીભાઈને બહુ વિશ્વાસ બેઠો નહીં. એમણે બહુ જ તાકીને કેટલીક વસ્તુઓ ઓબ્ઝર્વ કરી અને પછી એમનો સમય લીધો શિવજીભાઈનો. શિવજીભાઈ એ એમને રૂટીન પ્રમાણે ગણી અને ગણિત કરવા માટે આપ્યું કે તમે આ ગણિત કરો તો ભાઈ હું ત્યાં સુધીમાં મારું ધ્યાન કરું. પણ શિવજીભાઈનું ધ્યાન કોન્સ્ટન્ટ એમના ઉપર હતું. છુપી નજરથી જોતા હતા અને છુપી નજરથી જોતા એમને ખ્યાલ આવ્યો કે કેટલીક મિનિટો ગયા પછીથી એ હાથ ચાલાકી કરી અને પેલી ચિઠ્ઠી ઉપાડી લેતા અને ઉપાડેલી ચિઠ્ઠી વાંચીને તરત પાછી ફોલ્ડ કરીને ત્યાં મૂકી દે અને પછી ધ્યાનમાં બેસવાનો દોડ કરી અને આપણો પ્રશ્ન આપણને કહી અને એના જવાબો આપે. શિવજીભાઈને લાગ્યું કે આ તો લોચો, આ તો ઠગ છે, પણ હવે સાહેબને કઈ રીતે કન્વિન્સ કરાવડાવવા? લોકો તેલ લેવા જાય, લોકોને માનવું હોય તો માને, ન માનવું તો ન માને, પણ આ બધી માયાજાળમાં સાહેબ ઠગાય છે, સાહેબ ભ્રમમાં જીવે છે, એ તો કેટલું મોટું નુકસાન છે. પણ હવે સાહેબના મનમાં આ વાત ઠસાવી કેવી રીતે? એટલે એમણે ત્યાંના એક સ્થાનિક લોકલ વકીલ હતા, એ વકીલને આખી વાત કરી કે છગનભાઈ નામ એનું. એ છગનભાઈને બધી વાત કરી કે ભાઈ આવી રીતે મેં જોયું છે ને હું શ્યોર છું કે આ લોચો છે. છગનભાઈ કીધું એમ, ચાલો આપણે ચેક કરીએ. વકીલ છે, શંકા કરવી એ તો સહજ લક્ષણ હોય. એટલે તરત જ એમણે ચેલેન્જ આપી, ઓપન ચેલેન્જ આપી કે મારે તમારી સાથે આ જાહેરમાં આ રીતના પ્રયોગો કરવા છે, બધા લોકો બેઠા હોય એવી રીતે. હું ચેલેન્જ આપું છું કે આ એકચ્યુઅલી અંધશ્રદ્ધા છે, એટલે હું મારી ડિટેલિંગ ચેક કરીશ, તમારે આ પ્રયોગ કરવાનો. હવે પેલા ચીમનલાલભાઈને ટેન્શન ચડી ગયું. એટલે એમણે એમ કીધું કે હું આવી રીતે જાહેર પ્રયોગો નથી કરતો, એકાંતમાં તમે મને રૂમમાં બેસીને મળવા આવો, હું તમને આ પ્રયોગની સાક્ષી કરાવડાવીશ. લોકોને પણ એમણે ભરમાવી દીધા કે મને મારા વિદ્યાનો દેખાડો કરવો ગમતો નથી, મારી વિદ્યા એવી છે
કે જે જાહેરમાં આવી રીતે હું બતાવવા જાઉં તો એ વિદ્યા પણ વહી જાય. એમ કરીને ઘણા બધા બહાનાઓ બનાવીને કન્વિન્સ કર્યા છગનભાઈને. છગનભાઈ તૈયાર થઈ ગયા કે ભલે હું એકલો રહીશ. હવે એમણે બુદ્ધિ વાપરી. એમણે જે ચિઠ્ઠી મૂકી હતી એ ચિઠ્ઠીમાં ઉપર એકદમ મોટું લાલ ટપકું કરીને રાખ્યું. એટલે જેવું અગર કોઈ ચિઠ્ઠીને હાથ લગાડે તો એના અંગૂઠામાં જ લાલ ટપકાનું નિશાન આવી જાય. આ વકીલવાળું દિમાગ એ ચીમનલાલભાઈને તો કળી ન શક્યું. એમણે આમને ગણિત કરવા આપ્યું. આ ગણિત કરે છે પણ એનું ધ્યાન કોન્સ્ટન્ટ ત્યાં છે. અને જેવું આમણે ચિઠ્ઠી હાથમાં લીધી એવું તરત જ એમણે તરાપ મારીને પકડી બહાર લઈ આવ્યા. પણ આ માનવા તૈયાર નહીં કે મેં ચિઠ્ઠીને હાથ લગાડ્યો છે. છેવટે પ્રૂફ તરીકે એમના અંગૂઠામાંથી જે લાલ કલરની ઇંક જેવું નીકળ્યું એના પરથી લોકોએ માન્યું કે આ ચીમનલાલભાઈ એ તો ઠગ છે. અને ત્યારે જ કેશર વિજયજી ભારત સાહેબે પણ સ્વીકાર્યું કે ઓહો હો, આપણે જેના ભરોસે ચિદાનંદજી મહારાજને ગોતવા નીકળ્યા હતા આ તો ઠગ નીકળ્યો. એટલે અહીંયા સાહેબનું હૃદય હવે એકદમ એ બાબતમાં ભ્રમથી મુક્ત જ બન્યું. આ છગનભાઈ તો પાછળ પડી ગયા કે હવે આને હું જેલમાં આપી દઉં, પોલીસને જ સોંપી દઉં. પહેલાં ચીમનભાઈ બહુ કરગર્યા કે સાહેબ હું ગોધાવીનો છું, ગામનો જ છું, અને ઘરે મારા સાહેબ પરિવાર આખો છે, ભૂલ થઈ ગઈ છે, માફ કરો, મને આ બધામાંથી મુક્ત કરાવો સાહેબ, આમને સમજાવો, પોલીસમાં ના આપે. સાહેબનું હૃદય પીગળ્યું, સંવેદનશીલ હૃદય. અને એમણે છગનભાઈને અને શિવજીભાઈને ખાસ કીધું કે એમને જેલમાં ન આપતા. પણ જમાનાના ખાધેલ વ્યક્તિઓ હતા. એટલે શિવજીભાઈએ કીધું કે સાહેબ એમને કહો કે પહેલાં એમના હાથેથી સાઇન કરીને લખીને આપે કે એ જે પણ આ બધું કરતા હતા તે ભ્રમ હતો અને એ હાથ ચાલાકીના કારણે લોકોને ઉલ્લુ બનાવતા હતા અને એ અમે એને પકડ્યા છે, આવું નિવેદન એ લખીને આપે તો અમે જવા દઈએ. આરોપીનો સીધો બચાવ કરવો એ તો મૂર્ખામી છે. એને જવા પણ દેવું હોય, ક્ષમા આપવી હોય તો પણ ભવિષ્યમાં આવી ભૂલો સમષ્ટિગત લોકોને નુકસાનકારી ન બને એવી તકેદારીપૂર્વક જ થવું જોઈએ. આ જ ચાતુર્ય છે. એટલે ચીમનભાઈએ તો બધું લખીને પણ આપી દીધું. એ પછી જૈન નામનું એક જે મેગેઝિન આવતું હતું એ મેગેઝિનમાં આ લેટર આપી દીધો આ લોકોએ કે જેના કારણે બીજા કોઈ લોકો ઠગાય નહીં. અને આ બાજુ સાહેબને ખ્યાલ આવ્યો કે હવે આ બધી વસ્તુઓ શાંત કરી અને સાહેબે જે કીધેલું ગુરુ મહારાજે એમના વચનને ઉલ્લંઘ્યું આપણે, એ જીવનની બહુ મોટી ભૂલ. આ એમને એ સમયે એકરાર થયો. હીરો પણ ભૂલ કરી શકે છે, ભૂલ થઈ શકે છે એમનાથી, એવું આપણે સ્વીકારવું જોઈએ. પણ ભૂલની રિકવરી બહુ ફાસ્ટ હોય એ એટલું ચોક્કસ. આદર્શ વ્યક્તિઓ છે એટલે કદાચ ભૂલ કરી બેસે પણ ભૂલ ટકે નહીં. સાહેબનું ભાગ્ય એક દિશામાં નબળું પડ્યું પણ બીજી દિશામાં પાછું સબળું બન્યું. અને જૂનાગઢના શહેરની અંદર જ એમને દામોદર કુંડ જતા તલાટીના રસ્તે આગળ એક ગાઢ વૃક્ષની ઝાડી આવે છે જ્યાં ઝૂંપડી હતી. આ ઝૂંપડીમાં સૌમ્ય અને શાંત પ્રવૃત્તિવાળી કેટલીક વ્યક્તિઓ બેઠી હતી, સ્ત્રીઓ હતી. સાહેબ અચાનક ત્યાં યોગ ધ્યાન માટે હંમેશા અલગ અલગ ખૂણાઓમાં જતા. એમાં એકવાર ધ્યાનમાં બેસવા માટે આ ખૂણે જતા હતા અને એમને આ બહેનો દેખાયા. એટલે આગળ જતાં ખબર પડી કે આ બાંગ્લાદેશમાંથી એક યોગિની આવ્યા છે જેના બીજા 2 સેવિકા બહેનો છે અને આ લોકો ધ્યાન કરે છે. એવું પણ પછી બહારથી સાંભળવામાં આવ્યું કે આ લોકો સળંગ 15 દિવસ 30 દિવસના જાપ કરે છે. સાહેબને આ બહુ આશ્ચર્ય લાગ્યું કે આ કેવી રીતે જાપ કરી શકે. કારણ કે જાપમાં 15 દિવસ કે 20 દિવસ બેસવું હોય તો મનની સ્થિરતા સાથે તનની કેટલી બધી અનુકૂળતા થવી જોઈએ. કોઈ કુદરતી હાજત ન લાગવી જોઈએ, ભૂખ ન લાગવી જોઈએ, ખાવાનું મન ન થવું જોઈએ, ખાધા વગર વીકનેસ ના આવવી જોઈએ. આવું કેટલું બધું કરવું પડે ત્યારે 15-20 દિવસના સાધનાના જાપ થાય અથવા ધ્યાન થાય. તો આ કઈ રીતે શક્ય બને છે એ જાણવું છે. એવામાં કેસર વિજયજી મહારાજ સાહેબને એક વકીલ જે એમને વંદન કરવા આવતા હતા એને સામેથી આ વાત કાઢી કે સાહેબ આવી રીતે અહીંયા એક યોગિણી છે. આ ગજબનો યોગ સંયોગ કહેવાય. સાહેબના મગજમાં ચાલતું હતું કે હું કોના દ્વારા પૂછાવું, ને ત્યાં અચાનક જ સામેથી પૂછવામાં આવ્યું કે સાહેબ આ યોગિણી છે, આપને ખ્યાલ છે? અને સાહેબે તરત કીધું કે જો આપને અનુકૂળતા હોય તો મારે એમનો ભેટો કરવો છે. અને પેલા વકીલે કીધું કે સાહેબ હું તો ઘણી બધી વાર એમની સેવામાં જાઉં છું, આવતીકાલે જ હું જવાનું છું ફળ આદિ લઈને, તો ચાલો સાહેબ આપણે આવતીકાલે જઈએ. એ જો સાધનામાં બેસી ગયા હોય તો વસ્તુ અલગ છે, નહીં તો આપણે એમને મળશું. સાહેબ ગયા. પણ સાહેબ ગયા એટલે આ લોકોએ પૂછ્યું કે
સમાધિમાં છે કે બહાર છે. એટલે એમના પરિચારિકાઓએ કીધું કે એ તો 8 દિવસની સમાધિમાં બેઠા છે, આપ 9મે દિવસે પધારજો. 9મો દિવસ થયો, સાહેબ તો રાત જોતા હતા અને તરત પેલા વકીલભાઈને બોલાવી અને સાહેબે કીધું ચાલો આપણે જઈએ. અને યોગિનીના આશ્રમમાં આવ્યા. અને આશ્રમમાં આવ્યા પછી સાહેબે પણ પોતાના મનમાં ગૂંચવાતા કેટલાક પ્રશ્નો પૂછ્યા ધ્યાનને બાબતના, યોગને બાબતમાં. અને આ પ્રશ્નોના જવાબ યોગિનીજી પાસેથી મળતા એક આખો નવો યોગ ખોલ્યો સાહેબ માટે, એક નવી દિશા, એક નવો આયામ. પણ તરત પાછું એની પર વિચારશીલતા શરૂ થતાં ખ્યાલ આવ્યો કે આ યોગ મારી માટે કામનો છે કે નથી કામનો. એ કયો યોગ હતો? યોગિનીજીએ કઈ રીતે એમને જવાબો આપ્યા કે 15 દિવસ સુધી સતત એક પણ કુદરતી હાજત ન લાગે એવું કઈ રીતે બની શકે? એના લોજિકલ જવાબ એ યોગિનીજીએ આપ્યા. એ બધા જવાબો અને સાહેબની આ ક્યુરિયોસિટી એ બધાને આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.